દ્વારકાધીશને જય માતાજી મિત્રો હવે આજે હું તમને છે ને અમારા વંથલી તાલુકાના લુસાડા ગામની અંદર અમારા જે એક ગામથી બીજા ગામને જોડતો એટલે કે લુસાડાથી કાજરિયારા મોટા કાજરિયારાને જોડતો રસ્તો જે રોડ 2 વર્ષ પહેલાં મંજૂર થયેલો છે અને 2 વર્ષ થયા તો આમ તો કામ હાલે છે પણ હજી કામ પૂરું નથી થયું અને આ સરકાર આપણે એમ કહે નીતિન ગડકરી વાત કરતો હોય કાયમી એટલા કિલોમીટર રોડ બને જુઓ તમે આ અત્યારે પબ્લિકને હાલવામાં એટલી બધી તકલીફ છે કોઈ હાલી શકે એમ નથી હાલવાનું જ અહીંથી પારા ઉપરથી કર્યું છે આમાં લગભગ 2-3 બૈરા પણ ભાત લઈને જતા હોય અને પડ્યા છે અને ભાત પણ જે રોટલા ને શાક ને બધું હોય ઢોરાઈ ગયું છે અને ખરેખર આ બધાય જે વાતો કરતા હોય પણ આ મોટામાં મોટો એક ભ્રષ્ટાચાર કહેવાય અને આ જે કંટ્રાટી છે એ લોકોએ એમ કીધું હતું થોડોક ટાઈમ પહેલાં આની માથે મેટલ નાખવાની હતી એટલે જેથી કરી અને રસ્તો કમ્પ્લીટ થઈ જાય પણ કાંઈ નાખવામાં આવ્યું નથી અને અમે ખેડૂતોએ એ લોકોએ ક્યાંય પાછું ધ્યાન આપ્યું નથી કલેક્ટર પાસે ગયા હતા એ લોકોએ કંટ્રાટીને કીધું અને તે પછી લોકોએ જેસીબી કીધું કે તમે જેસીબી લઈને પૈસા હું આપી દઈ અને તમે કરાવી લ્યો અને ખેડૂતો ઘણા દિવસથી હેરાન થતા હતા છતાં રસ્તો રિપેર થયો નથી કેમ કે અને હવે કેટલા દી ત્યાં રમાડે છે કે આજ મેટલ આવે ને કાલે મેટલ આવે ને બરસેટ ને જે નાખવાનું હોય એ કાંઈ એવું નથી અને તમે જુઓ અત્યારે આમાં કોઈ સાધન ગાડા લઈને બધું લઈને નીકળે સાધન તો કાંઈ હાલે એમ નથી બધું છતાં ધરાર કાઢે છે કેમ કે આમાં હાઈથી આંકવા વાળીએ જાવું કે ન જાવું અને આ ગાડીના મોઢામાંથી જ્યાંથી ગાડી નીચે ગાડીમાં ઉતરીએ ને ત્યાંથી જ આ સીધો પ્રોબ્લેમ છે એટલે ક્યાંય જવાય અવાય એવી પોઝિશન નથી આમ તો રસ્તો પહેલાં ઉપર હતો પણ આ ખોદી નાખ્યું છે પાણીના નિકાસ માટે અને સાઈડમાં પહેલાં કેનાલું નેરું જે ગાળવામાં આવતી હતી 1.5 ફૂટ જ હતી પાણી નહોતું નીકળતું એટલે પાણી કાઢવા હાટુથી આ રસ્તો લગભગ 5 ફૂટ જેટલો ઊંડો કરી નાખ્યો અને હવે અત્યારે આ પોઝિશન છે અને આ જે શીકણું નાખેલું છે નકર માટી ખરેખર જે રોડ બનાવતા હોય ડામર રોડ બને છે તો એની અંદર ક્યાંય શીકણી માટી નાખવામાં ન આવે ને બદલે શીકણી માટી એટલી નાખવામાં આવી છે તમે ખાલી આ પોઝિશન જોઈ લ્યો જે સ્થળ ઉપર આવે ને તો ખબર પડે અને આમાં ખરેખર કંટ્રાટી અને અધિકારીઓ કંટ્રાટી કરતાં જે અધિકારીઓ છે ને એ અધિકારીઓની મોટી બેદરકારી છે કેમ કે વારંવાર જોવા આવ્યા છતાંય કોઈ જાતનું કાંઈ અહીંયા નિર્ણય નથી લીધો અને કાંઈ કોઈ જાતનું કાંઈ કર્યું નથી એટલે ક્યાંક ને ક્યાંક તો મને એવું લાગે છે કે આની અંદર જે અધિકારીઓ હોય ને એ ક્યાંક ને ક્યાંક ખિસ્સા ભરતા હોય છે ત્યાં જ આ બધો પ્રોબ્લેમ થાય નકર તો કંટ્રાટીને ન કહે કે ભાઈ એસ્ટિમેટ પ્રમાણે કમ્પ્લીટ કામ અને તમારું કામ જે સમયગાળો આપ્યો છે એ સમયગાળામાં પૂરું થઈ જવું જોઈએ એ સમયગાળામાં આ 3 વર્ષ થયા 2.5 વર્ષ થયા કે 2 વર્ષ જેવું સમયગાળો એથી ઉપર થઈ ગયો હોય તો એ છતાંય હજી રોડનું કામ પૂરું નથી થયું ખાલી છે મુદ્દલ 6 થી 6.5 કિલોમીટરનો રસ્તો તો નીતિન ગડકરી તો એવી વાતો કરે કે કલાકના 4 કિલોમીટર બનાવે કલાકના હું પૂછડું 4 કિલોમીટર બને આ 100 કિલોમીટરમાં તમે જુઓ દઈશાયું આમ જોઉં તમે સેટ આમ ક્યાં સુધી છે અહીંથી જોઈ લ્યો અહીંથી લઈને અને સેટ આવી પોઝિશન છે ખરેખર અહીંયા કોઈક જોવા આવે ને અત્યારે કલેક્ટરને આગળ જોવા આવે ને તો ખબર પડે કે આમાં શું પોઝિશન છે શું દિશા છે અને પાછું આ રીતે જ આમાં પડે જ ને અહીંથી જે રસ્તો આવતો હોય ને ખેડૂતનો જે વાડીએ જવાનો અહીંથી નીચે ઉતરવાનું જે આ રીતે આ ઉતરવા માટે ચોમાસામાં જરાક વરસાદ થયો હોય અને અહીંથી પાછું ઉપર ચડવાનું છે હવે વિચાર તો કરો ખરેખર તો મોટામાં મોટો ભ્રષ્ટાચાર હોય ને તો આમાં અધિકારીઓનો કારણ કે અધિકારીઓ કાંઈ ન કહે એટલે કંટ્રાટી કાંઈ કરવાના નથી અને બધા ચોખ્ખું કહું છું કે આજ મને એટલી બધી અત્યાર સુધી નહોતો વિડીયો ઉતારવો પણ આજ એટલી હૈદ થઈ જાય છે આ ગાડી વિશે ભાજપના જ બધા ભ્રષ્ટાચારીઓ છે આમાં બધા ભાજપવાળા જ છે આમાં કારણ કે કંટ્રાટી એ છે અને અધિકારીઓ એના છે તમામામાં એ જ છે બીજું કોઈ નથી કહું ખરેખર આપણે રાજકારણને લઈ આવવામાં રસ જ નથી કે કોંગ્રેસ હોય કે આમ આદમી હોય કે ભાજપ હોય પણ આ એટલો બધો ભ્રષ્ટાચાર છે ને આમ જો લઈ લ્યો આ દિશા જુઓ તમે ખેડૂતની જોઈ લો બરધુની દિશા જોઉં તમે લઈ લ્યો આ શીકણી દોડ નાખી છે આ રોડમાં એટલો બધો ભ્રષ્ટાચાર કર્યો છે કે એની વાત તમે પૂછોમાં જુઓ આમાં ખેડૂતને શું કરવું અને મિત્રો એટલો બધો વિડીયો શેર કરો ને ખરેખર હરેક ખેડૂતો પાસે વિડીયો પહોંચવો જોઈએ આ અમારા ગામનો કંટ્રાટીનો અને અધિકારીઓનો મોટો ભ્રષ્ટાચાર છે
ખૂબ જ મોટા પ્રમાણમાં વિડીયો શેર કરી નાખો મિત્રો. જય જવાન જય કિસાન.